આજે આ આશીષિત સાબત દિવસે આવો આપણે આત્મા અને કન્યા પાસે આવો ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. પરમેશ્વરે બાઇબલ નોંધ કરાવ્યા પછી તેમણે અંતમાં એક ચેતવણી છોડી દીધી. આવો આપણે બાઇબલનો છેલ્લો અધ્યાય પ્રકટીકરણ અધ્યાય 22 પર જઈએ. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18 પર એક નજર કરીએ. અધ્યાય 22 વચન 18. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. સરળ શબ્દોમાં કહીએ તો કંઈ પણ વધારો કરશો નહીં. આવો આપણે વચન 19 જોઈએ. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે, બીજા શબ્દોમાં જો કોઈ બાઇબલમાંથી શબ્દોને કાઢી નાખે છે, તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી એટલા પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. તેનો અર્થ છે કંઈ પણ કાઢી ન નાખવું. જો તમે વધારો કરશો તો તમે સ્વયં પર આફત લાવશો. જો તમે કાઢી નાખશો તો તમે સ્વર્ગમાં પ્રવેશ કરવાનો વિશેષાધિકાર ગુમાવી દેશો. શું આ શિક્ષા આપણને ન તો વધારો કરવા કે ન તો કાઢી નાખવા અને પરમેશ્વરની શિક્ષાઓનું વફાદારીથી પાલન કરવા માટે પ્રોત્સાહિત નથી કરી રહી? તેથી આપણે સ્પષ્ટ રૂપથી જોવું જોઈએ કે કોઈ પણ ફેરફાર કર્યા વગર સ્વર્ગની આશા રાખનારાઓને બાઇબલ કોની પાસે જવા માટે કહે છે. આજકાલ લોકો પાસે સત્ય અને જૂઠની વચ્ચે તફાવત કરવા માટે કોઈ ધોરણ નથી. જ્યારે કોઈ વસ્તુ તેમની પસંદગીઓ સાથે સંરેખિત થાય છે અથવા ઘણા લોકો તેની સાથે સંમત થાય છે, તો તેઓ તેને સાચું માને છે અને વિચારે છે કે તેનાથી વિરુદ્ધનું ખોટું છે. પણ શું સાચું ધોરણ બાઇબલ પરમેશ્વરનું વચન નથી, જે આપણા ઉદ્ધાર માટે આપવામાં આવ્યું હતું? આજે આવો આપણે જાણીએ કે બાઇબલમાં કંઈ પણ બદલ્યા વગર પરમેશ્વરે આપણને કોની પાસે જવા અને અનંત જીવનનો માર્ગ શોધવા માટે કહ્યું છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 પર જઈએ. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17. આત્મા તથા કન્યા બંને કહે છે. તેઓ શું કહે છે? આવો. માનવજાતિએ કોની પાસે જવું જોઈએ? આત્મા તથા કન્યા પાસે આવો. ત્યારે પછીનું વચન કહે છે, આ વચનોમાં વધારો ન કરવો કે તેમાંથી કાઢી ન નાખવો. બધા લોકો બાઇબલ પહેલાથી જ આપણને જવાબ આપે છે કે આપણે કોના પર આધાર રાખવો જોઈએ. ભલે મહાન સિદ્ધાંતો ઉત્પન્ન થાય, આપણે કોની શોધ કરવી જોઈએ? આપણે આત્મા તથા કન્યાને શોધવા જોઈએ. આ બાઇબલનું છેલ્લું વચન અને પરમેશ્વરની વિનંતી છે. આવો આપણે વચન 17 ફરી જોઈએ. આત્મા તથા કન્યા બંને કહે છે, આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આત્મા તથા કન્યા પાસે આવો અને જીવનનું પાણી લો. સરળ શબ્દોમાં કહીએ તો જીવનનું પાણી અનંત જીવન છે, ખરું ને? તેના સંબંધમાં આવો આપણે યોહાન અધ્યાય 4 વચન 5 જોઈએ. યોહાન અધ્યાય 4 વચન 5. માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યુસુફને આપ્યું હતું, તેની પાસે સમરૂનના સુખાર નામે એક શહેર આગળ તે આવે છે. ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલા હોવાથી કૂવા પર એવા ને એવા જ બેઠા. તે સમયે આશરે બપોર થયા હતા.
એક સમૃદ્ધની સ્ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે, મને પાણી પા. તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા. ત્યારે તે સમૃદ્ધની સ્ત્રી તેમને કહે છે, હું સમૃદ્ધની સ્ત્રી છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગો છો? કેમ કે સમૃદ્ધિઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. ઈશુએ તેને ઉત્તર આપ્યો, ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેમની પાસે માંગત અને તે તેમણે તેને શું આપ્યું હોત? જીવનનું પાણી આપત. સરળ શબ્દોમાં કહીએ તો તે જીવનનું પાણી છે. ઈશુએ સમરૂનમાં સુખાર નામના ગામમાં એક કૂવા પાસે એક સ્ત્રી સાથે વાત કરી. જો તેને ખબર હોત કે તે કોણ છે જે તેની પાસેથી પાણી માંગે છે, તો તે શું કરતી? તેણે જીવનનું પાણી માંગ્યું હોત. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આવો આપણે વચન 14 પર જઈએ. જોઈએ. પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17માં આત્મા તથા કન્યા બંને બોલાવે છે. આવો, જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી લે. યોહાન અધ્યાય 4માં ઈશુએ કહ્યું, જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેમની પાસે માંગત અને તે તને જીવનનું પાણી આપત. જીવનના પાણીમાં શું શક્તિ છે? તેમણે કહ્યું કે તે અનંત જીવન સુધી વહેતા જળનું ઝરણું બનશે. તેથી આપણે પ્રકટીકરણ અધ્યાય 22 અને યોહાન અધ્યાય 4 દ્વારા ખાતરી કરી શકીએ છીએ કે જીવનનું પાણી અનંત જીવનથી સંબંધિત છે. પ્રકટીકરણ અધ્યાય 22માં લખ્યું છે કે આત્માને કન્યા જીવનનું પાણી આપે છે. પણ યોહાન અધ્યાય 4માં ઈશુ જીવનનું પાણી આપે છે. અને યોહાન અધ્યાય 4માં જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત. આ ખૂબ મહત્વપૂર્ણ છે. સમૃદ્ધની સ્ત્રીએ તેમની સાથે એક સામાન્ય અજાણી વ્યક્તિ જેવો વ્યવહાર કર્યો. પણ જો તેને ખબર હોત કે તે કોણ છે જેણે તેની પાસેથી પાણી માંગ્યું, તો તે તેમની પાસે જીવનનું પાણી માંગતી, જે અનંત જીવન આપે છે. આવો આપણે યોહાન અધ્યાય 7 પર જઈએ. યોહાન અધ્યાય 7 વચન 37. હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈશુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, શું વહેશે? તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 પ્રમાણે આત્મા અને કન્યા કહે છે, કોઈ પણ અમારી પાસે આવીને જીવનનું પાણી લે. જો કે યોહાન અધ્યાય 4 અને યોહાન અધ્યાય 7માં એકલા ઈશુ જ જીવનનું પાણી આપે છે. આવો આપણે યશાયા અધ્યાય 49 વચન 8 જોઈએ. યહોવા એવું કહે છે, મેં માન્યકાળમાં તારું સાંભળ્યું છે ને તારણને દિવસે મેં તારી સહાય કરી છે. હું તારું રક્ષણ કરીશ ને તને લોકોના હકમાં કરારરૂપ નિમીશ, જેથી તું દેશનું પુનઃસ્થાપન કરે અને ઉજ્જડ થયેલા વતનોને વહેંચી આપે, અને જેથી તું બંદીવાનોને એવું કહે કે બહાર આવ, જેઓ અંધારામાં તેઓને કહે કે પ્રકાશમાં આવો. રસ્તાઓ પર તેઓ ચરશે ને સર્વ ઉજ્જડ ટેકરાઓ તેમના ચરણની જગત હશે. વચન 10. તેઓને ભૂખ લાગશે નહીં
બીજું શું? ને તરસ પણ લાગશે નહીં, અને લૂ તથા તાપ તેઓને લાગશે નહીં, કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે તે કોણ છે? તે પરમેશ્વર છે. પરમેશ્વર સ્વયં તે તેઓને દોરી લઈ જશે. તે તેમને ક્યાં લઈ જશે? ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે. અહીંયા જીવતા પાણીના સ્ત્રોત સુધી માનવ જાતિનું માર્ગદર્શન કોણ કરશે? પરમેશ્વર માનવ જાતિનું જીવનના પાણીના સ્ત્રોત સુધી માર્ગદર્શન કરશે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 7 વચન 14 પર એક નજર કરીએ. પ્રકટીકરણ અધ્યાય 7 વચન 14. તેને મેં કહ્યું, મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા ને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે. અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપ રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં. અને બીજું શું? અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહીં, કેમ કે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે. હલવાન કોણ છે? તે ઈશુ છે. તે શું થશે? તે તેઓના પાળક થશે. તે તેમને ક્યાં લઈ જશે? અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. જેમ આપણે જોઈ શકીએ છીએ, હલવાન તેમને જેમનો ઉદ્ધાર થવાનો છે જીવતા પાણીના ઝરા સુધી લઈ જશે. યશાયા અધ્યાય 49 વચન 8 થી 10 લખ્યું છે કે પરમેશ્વર જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. આ એક જ સંદેશ છે. પ્રકટીકરણ અધ્યાય 22 આત્મા અને કન્યા પોકારે છે, જે તરસ્યો હોય તે અમારી પાસે આવે. પરંતુ યોહાન અધ્યાય 4 અને અધ્યાય 7 પ્રમાણે માનવ જાતિને જીવનનું પાણી કોણ આપે છે? તે પોતે ઈશુ છે. પ્રકટીકરણ અધ્યાય 22 લખ્યું છે, આત્મા તથા કન્યા જીવનનું પાણી આપશે. પછી કન્યા કોણ છે? આવો આપણે આ જોવા માટે કે બાઇબલ જીવનના પાણીના સ્ત્રોતનું વર્ણન કેવી રીતે કરે છે, જખારિયા અધ્યાય 14 પર એક નજર કરીએ. જખારિયા અધ્યાય 14. આવો આપણે વચન 7 જોઈએ. પણ તે એવો દિવસ હશે કે જે વિશે યહોવા જાણે છે. એટલે દિવસ નહીં તેમ રાત પણ નહીં, પણ એવું બનશે કે સાંજની વખતે અજવાળું હશે. વળી તે દિવસે તે ક્યાંથી નીકળે છે? યરુશલેમમાંથી. બીજા શબ્દોમાં જીવતા પાણીનો ઝરો યરુશલેમ છે. વળી તે દિવસે યરુશલેમમાંથી જીવતા પાણી નીકળીને વહેશે. એટલે અડધા પૂર્વ સમુદ્ર તરફ ને અડધા પશ્ચિમ સમુદ્ર તરફ. એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે. યશાયા અધ્યાય 49 અને પ્રકટીકરણ અધ્યાય 7 આપણને જ્ઞાન આપે છે કે પરમેશ્વર તેમના લોકોનું જેમનો ઉદ્ધાર થવાનો છે જીવતા પાણીના ઝરા સુધી માર્ગદર્શન કરશે. પિતા પરમેશ્વર આપણું આ યુગમાં યરુશલેમ, જે જીવનના જળનો સ્ત્રોત છે, તરફ દોરવણી કરશે. તેનો અર્થ છે કે તે આપણને બતાવશે કે યરુશલેમ કોણ છે. આ કારણે પિતાના હસ્તલિખિત નોંધમાં આ લખ્યું છે, એલિશાએ એલિયાનું પાલન કર્યું, યહોશુઆએ મૂસાનું પાલન કર્યું, પિતરે ઈશુનું પાલન કર્યું, અને હું માતાનું પાલન કરું છું. તે આપણું માર્ગદર્શન કોની તરફ કરી રહ્યા છે? જીવનના પાણીનો ઝરો કોણ છે? શું તે આપણું નેતૃત્વ સ્વર્ગીય માતા યરુશલેમ તરફ નથી કરી રહ્યા? વળી તે દિવસે યરુશલેમમાંથી જીવતા પાણી નીકળીને વહેશે. એટલે અડધા પૂર્વ સમુદ્ર તરફ ને અડધા પશ્ચિમ સમુદ્ર તરફ. બાઇબલ આપણને શીખવે છે
કે જીવનના પાણીનો સ્ત્રોત કોણ છે, ત્યારે આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 વચન 26માં જઈને જોઈએ કે યરુશલેમ કોને દર્શાવે છે. ગલાતીઓ અધ્યાય 4 વચન 26. પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે. યરુશલેમ કોણ છે? તે આપણી માતા છે. 2000 વર્ષ પહેલા સુખાર નામના નગરમાં ઈશુએ કહ્યું, જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેમની પાસે માંગત અને તે તને જીવનનું પાણી આપત. અને આ પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17ના પવિત્ર આત્માથી મેળ ખાય છે. તે પરમેશ્વર પવિત્ર આત્મા છે, જે પરમેશ્વરનું નર સ્વરૂપ છે. તો પણ પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 પ્રમાણે જીવનનું પાણી કોણ આપશે? આત્મા અને કન્યા. કન્યાની પણ નોંધ હોવાથી તેથી કન્યાના સંબંધમાં પરમેશ્વરની બીજી ભૂમિકા છે. તે ઉદ્ધાર પામનારા લોકોની દોરવણી જીવનના પાણીના ઝરા તરફ કરે છે. બીજા શબ્દોમાં, પવિત્ર આત્મા પરમેશ્વરની ભૂમિકા તેમના બાળકોને સ્વર્ગીય માતા યરુશલેમ કન્યા તરફ લઈ જવાની છે. જકારિયા અધ્યાય 14માં લખ્યું છે, વળી તે દિવસે યરુશલેમમાંથી જીવતા પાણી નીકળીને વહેશે. ગલાતીઓ અધ્યાય 4 પ્રમાણે યરુશલેમ કોણ છે? ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે. તે આપણી માતા છે. છેવટે પિતા પરમેશ્વર આ પૃથ્વી પર સંતાનોને જીવનના પાણીનો ઝરો માતા પરમેશ્વર પ્રત્યે જાગૃત કરવા માટે બીજી વાર આવ્યા. પિતાના હસ્તલિખિત નોંધમાં તેમણે કહ્યું, હું માતાનું પાલન કરું છું. અને યોહાન અધ્યાય 13નો સંદર્ભ આપતા આપણને પ્રબુદ્ધ કર્યા કે આપણે તેમનું પાલન કરવું જોઈએ. જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. તેથી આપણે અનુગ્રહપૂર્વક સુવાર્તામાં પરમેશ્વરની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ, જેનું નેતૃત્વ પિતા અને માતા કરી રહ્યા છે. ત્યારે આપણે આ યુગમાં શું કરવું જોઈએ? આવો આપણે યશાયા અધ્યાય 62 વચન 6 જોઈએ. હે યરુશલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહીં. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહીં. તે યરુશલેમને સ્થાપે ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે. તે કોને સ્થાપિત કરશે? યરુશલેમને. ગલાતીઓ અધ્યાય 4 પ્રમાણે યરુશલેમ કોણ છે? આ રીતે તે સિયોનની સંતાનો માતાની પાસે આવે તે માટે માતાની સ્થાપના કરશે. આ યશાયા અધ્યાય 62 વચન 7માં લખ્યું છે, તે યરુશલેમને સ્થાપે, તે તેને શું કરશે? ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહીં. યરુશલેમના કોટ ઉપર ચોકીદારોએ દિવસ કે રાત ક્યારેય ચૂપ ન રહેવું જોઈએ. તેમણે યરુશલેમ વિશે પ્રચાર કરવો જોઈએ. આ યુગમાં આપણે સાબત દિવસ, પાસ્કા પર્વ, 3 વારમાં 7 પર્વ અને નવા કરારના બધા નિયમોનો પ્રચાર કરવો જોઈએ. જો કે જ્યારે આપણે પિતા અને માતાને જાણીએ છીએ, ત્યારે જ આપણે પિતા અને માતા પાસે આવી શકીએ છીએ. ભલે કોઈની પાસે ઘણું જ્ઞાન હોય તો પણ તે જીવનના પાણીના સ્ત્રોત પિતા અને માતા પાસે નથી આવી શકતા, જે તેમને અનંત જીવન આપી શકે છે. ઈશુના સમયમાં પણ યહૂદીઓ પાસે નિયમશાસ્ત્રનું ઘણું જ્ઞાન હોવા છતાં પણ ઈશુને ગ્રહણ કરી શક્યા નહીં. આ કારણે તેમને ક્યારેય ઉદ્ધાર આપવામાં આવ્યો નહીં. પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તે આત્મા અને કન્યા પાસે જઈએ, જે આપણને જીવનનું જળ, અનંત જીવન આપી શકે છે. અને પ્રકટીકરણ અધ્યાય 22માં કહે છે, પરમેશ્વરના વચનોમાં ક્યારેય વધારો ન કરો અને કાઢી ન નાખો. આત્મા તથા કન્યાને શોધો અને તેમની પાસે જાઓ. બાઇબલના અંતમાં પરમેશ્વર માનવજાતિને
આ કરવાનું કહે છે. દુનિયા અંધકારમય થઈ રહી છે. તેઓ બાઇબલમાં પરમેશ્વરની મહાન શિક્ષાઓને માત્ર દંતકથાઓ માને છે. યુરોપના અમુક દેશોમાં વધારે ને વધારે લોકો બાઇબલ પર વિશ્વાસ નથી કરતા. આ સત્યની અંદર કે બાઇબલ સત્ય છે, આપણે સમજી શકીએ છીએ કે પરમેશ્વરે પૃથ્વીને અધ્ધર લટકાવી છે અને અયુબ દ્વારા જળચક્રને સમજાવ્યું છે, જે લગભગ 3500 વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. સાથે જ દાનિયેલ અધ્યાય 2, અધ્યાય 7 અને અધ્યાય 8 દ્વારા બાઇબલ બાબિલોનથી માદી ઈરાન સુધી, માદી ઈરાનથી યાવાન અને યાવાનથી રોમ સુધી રાજ્યોના ઉત્થાન અને પતન વિશે સમજાવે છે. જ્યારે હજી રાજ્યો પ્રકટ થયા ન હતા ત્યારે પણ પરમેશ્વરે પહેલાથી જ સમજાવ્યું હતું કે ઇતિહાસ કેવી રીતે પ્રકટ થશે. તેથી આપણે બાઇબલ સાથે શું કરવું જોઈએ? વધારવું નહીં કે કાઢી નાખવું નહીં. બધું ચોક્કસ પૂરું થશે. ત્યારે આ દુનિયામાં લોકોએ કોની શોધ કરવી જોઈએ? આપણે આત્મા અને કન્યા સુધી તેમનું માર્ગદર્શન કરવું જોઈએ અને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી યરૂશલેમના મહિમાનો પ્રચાર કરવો જોઈએ. પરમેશ્વર તો ત્યાં સુધી કહે છે, જેઓ આત્મા અને કન્યા દ્વારા આપવામાં આવેલ જીવનનું પાણી મેળવે છે તેઓ જ મારી સંતાન થશે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21માં તેની ખાતરી કરીએ. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 5 પર એક નજર કરીએ. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. તેનો અર્થ શું છે? આ શબ્દો 100% ભરોસાપાત્ર હોવાથી તેથી આપણે તેમના પર વિશ્વાસ કરવો જોઈએ. વચન 5, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. તેમણે મને કહ્યું, હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સર્વનો વારસો મળશે. હું તે કોણ હશે? તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. તે લોકોનું શું થશે? જે જીવનના પાણીના ઝરા આત્મા અને કન્યા પર વિશ્વાસ કરે છે. પરમેશ્વરે આપણને જાણવા દીધું કે તેઓ તેમની સંતાન થશે. પ્રકટીકરણ અધ્યાય 22 આપણને શીખવે છે કે આ સંતાનો સ્વર્ગમાં રાજા તરીકે સદા સર્વકાળ રાજ્ય કરશે. આવો આપણે અધ્યાય 22 પર જઈએ. આવો આપણે વચન 3 જોઈએ. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનું રાજ્યાસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે. તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ શું કરશે? સદા સર્વકાળ રાજ કરશે. અધ્યાય 22 વચન 1માં આપણે તે લોકોની વિશેષતાઓને જોઈ શકીએ છીએ જે સદા સર્વકાળ રાજ્ય કરશે. આવો આપણે અધ્યાય 22 વચન 1 જોઈએ. ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી સ્વર્ગદૂતે તેને શું બતાવ્યું? જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્ય બતાવી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતા.
હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનું રાજ્યાસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે. તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ ઉપર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ રાજ કરશે. જકરિયા અધ્યાય 14:7 પ્રમાણે જીવનનું પાણી કોનાથી નીકળે છે? યરુશલેમમાંથી. પ્રકટીકરણ અધ્યાય 22માં આ યરુશલેમનો ઉલ્લેખ નથી કરતું. જીવનનું પાણી પરમેશ્વરના રાજ્યસનમાંથી નીકળે છે. સરળ ભાષામાં આની સરળતાથી ગેરસમજ થઈ શકે છે. જો કે પરમેશ્વર તે જ વાત સમજાવી રહ્યા છે. આવો આપણે યર્મિયા અધ્યાય 3:17 પર એક નજર કરીએ. તે સમયે તેઓ યરુશલેમને કોનું રાજ્યાસન? યહોવાનું રાજ્યાસન કહેશે, અને સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશલેમમાં યહોવાના નામને લીધે ભેગી થશે. પ્રકટીકરણ અધ્યાય 22માં પરમેશ્વરના રાજ્યાસનમાંથી જીવનનું પાણી નીકળશે, અને જકરિયા અધ્યાય 14:6-8માં યરુશલેમમાંથી જીવનનું પાણી વહેશે. શું આ વચનો બે અલગ અલગ વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છે? તેમનો એક જ અર્થ છે. યરુશલેમ કોણ છે? તે આપણી માતા છે. બાઇબલ તેના વિશે જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવે છે. કેટલીક વાર યહોવાનું રાજ્યાસન તરીકે, તો બીજી વાર યરુશલેમના રૂપમાં. યર્મિયા અધ્યાય 3:17માં યરુશલેમ પરમેશ્વરનું રાજ્યાસન તરીકે પ્રગટ કરવામાં આવ્યું છે. શું તેનો અર્થ આ નથી કે યરુશલેમમાંથી જીવનનું પાણી વહેશે? 2000 વર્ષ પહેલા જ્યારે ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા, તો તેમણે કહ્યું, જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે? એ જો તું જાણતી હોત તો તું તેમની પાસે માંગત અને તે તને જીવનનું પાણી આપત. તે આ યુગમાં સાચું છે. જો લોકોને ખબર હોત કે પ્રકટીકરણ અધ્યાય 22:17માં આત્મા અને કન્યા કોણ છે, તો તેઓ આત્મા અને કન્યાની પાસે જઈને જીવનનું પાણી માંગતા. જીવનનું પાણી અનંત જીવન સુધી વહેનાર પાણીનું ઝરણું બની જશે. તેથી આપણે આત્મા અને કન્યાથી અનંત જીવન માંગવું જોઈએ. ત્યારે જ આપણે સ્વર્ગ એવી દુનિયામાં પાછા જઈ શકીશું જ્યાં મૃત્યુ નથી. આ ઉપરાંત પરમેશ્વર આપણને શું કહેશે? તમે મારા દીકરા છો, તમે મારી દીકરીઓ છો. આજે આપણે આત્મા અને કન્યાના બોલાવવાના પ્રતિભાવમાં એકઠા થયા છીએ. જેમ પરમેશ્વરે આપણને શીખવ્યું છે, તેમ આપણે સાબાત અને પાસ્ખા પાડીએ છીએ. આપણે 3 વારમાં 7 પર્વ મનાવીએ છીએ અને નવા કરારમાં પિતા અને માતાની સાથે ચાલીએ છીએ. પરમેશ્વર આપણા માટે મહિમામય રાજ્યાસન તૈયાર કરી રહ્યા છે. આપણે અમુક લોકો દ્વારા બનાવવામાં આવેલી બનાવટી વાર્તાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. મને આશા છે કે આપણે પરમેશ્વરના વચન પર વિશ્વાસની સાથે વધુ ધન્ય, ફળદાયી અને આશાભર્યું જીવન જીવીશું. સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણને આશા આપી છે. શું આપણે હંમેશા તેમનો આભાર અને સ્તુતિ ન કરવી જોઈએ? હવે અર્થવ્યવસ્થા સારી નથી અને ઘણી પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છે જ્યાં લોકોનું જીવન મુશ્કેલ છે. જો કે આ જીવન બધું જ નથી, ખરું ને? સ્વર્ગ વિશે વિચારતા, જે આપણે આ અસ્થાયી દુનિયા પછી જઈશું, આવો આપણે આજની મુશ્કેલીઓ પર વિજય મેળવીએ, જેથી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં અનંત જીવન અને આશીષોનો આનંદ લઈ શકીએ. આપણે ખુશ છીએ
કેમ કે આપણી પાસે પિતા અને માતા છે. આપણે ખુશ છીએ કેમ કે સ્વર્ગનું રાજ્ય છે. આપણે ખુશ છીએ કેમ કે આપણે સાથે છીએ. ભલે દરેક વ્યક્તિ એવી દુનિયામાં રહે છે જ્યાં માત્ર હું અસ્તિત્વમાં છે, પણ આપણે એકબીજાની સંભાળ રાખતા આપણેની દુનિયામાં જીવીએ છીએ. આવો આપણે પિતા અને માતા દ્વારા આપવામાં આવેલી આજ્ઞાનું પાલન કરીને એકબીજાને પ્રોત્સાહિત કરીએ. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. જ્યારે આપણે સ્વર્ગની આપણી આશા ભૂલી જઈએ છીએ, તો દર્દ, વ્યથા અને ચિંતા ઉત્પન્ન થાય છે. પરમેશ્વર સ્વર્ગમાં મહાન આશીષોનો સંગ્રહ કરી રહ્યા હોવાથી, તેથી હું તમને ખંતથી દોડવા માટે કહું છું. આ દ્વારા હું આ ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.